અને દુનિયા વાતો કરે કે ના તમારા ઘેર મજા થઈ છે એ દાડે માતા ને આવે એટલા દાડા દીવો કરો આ દીવો ભરતરમાં મટી જાય બોલ બીજું થઈ જાય કોમેડી સભાવાળું મારો ભગવાન કેસન વેળાઈ જેવું કોશું અને બરોબર વેળાયો છે ભવાની 32 માતા બોલતી છે આન બરોબર 3 મહિના થાય તાર 69 માં મકાન લીધું તાર 69 માં વેચવું તો 69 માં જ વેચાશે અને જે ફોરેન જવા માટે તે દલાલ ને પૈસા લે એનો ફ્રોડ છે ચીટર છે અને તારી યાર તારું એકલો નહીં તારા ભેળા બીજા કઈ નું ચીટિંગ કરી ગયો છે વળાઈ ગયો એનો કોઈ હતો પતો ના હે કીધું ને હમણાં બોલી પૂછ માર્યું ભાઈ આન બરોબર વેળાએ જેવું કોશું બરોબર હું શેર ભવાની 32 માતા કોશું બે મત છોકરો બોલતો ચિયો નહીં તારો આચુમાં સભાવાળું મારો પર ભવન કેસન વેળાએ જેવું કોશું માડી અને બરોબર વેળાએ કોઈ શેર ભવાની 32 માતા બોલતી છે માડી જા બે અગરબત્તી ચાલુ કરજે તારો છોકરો 3 મહિના તો ફોરેનના વિઝા મળશે માડી અને તારું મકાન જે સસ્તા ભાવે તારે માગે છે ની તારો ધારેલો ભાવ છે એ પૈસા આવશે અને બે વાતો ગોડા પૂરી કમાડું મારું બહુ છે માડી અગરબત્તી ચાલુ કર માતાજી પર ટેક રાખજે અને જા મારા જીવના મારી મેળીના શરીરના આશીષ માડી એ તારું ધારેલું કોમ પડી જાય હવે અવળું નાખશે તો હમું આવશે બાકી ચિંતા છે હાલ બે અગરબત્તી ચાલુ કરે માતાજી પગડી અરજ કરી શું થાય સર આવી જુ ભાઈ જે બોલના અવાજ નહીં ભાઈ દેખાવ 20 તારીખે કંડક્ટરની પરીક્ષા કંડક્ટર બની જા ઘણી ટિકિટ કાપો પણ રૂપિયો પાછો હાલવા નાખો કંડક્ટર પાછા નહીં સભાવાળું દાદુ બોલતી નહીં દેગામના મહેમાનો તારા ઘેર કુલદેવી માતા તારા ઘેર નહીં માતાનું કોઈ ઠેકાણું થાપના છે નહીં પછી એક નિયમ બે હાડી તે પાણી પધરાઈ નો શું લે ઉપાડી પાણી નો શું અને બરોબર માતા બે હાડી લે પાણી તે તેરવી નો શીલી છે વેળાઈ ગયો પછી દાદુ બોલતી ના હે કોઈ તારા ગંઢિયા ડોહાય કોઈ ડોશી મારી નો શીસે લે ભાઈ અને બરોબર ના કાઢિયાનું તો મેલા મારું નામ મે સભાવાળું મારો ભગવાન બોલતો હોય છે વેળાઈ ગયો બોલતો છું ચેડું આય ડોશી મારી હું તો 4 પેઢી જો દોડતો મારા 62 વર્ષ છે પણ મને કશું ખબર ઓ ભક્તિ તો હોય છે કોઈ કાઈ નહીં આપણા ભાઈ કોઈ કાઈ નહીં તમારી નો છે કુળદેવી ને કહ્યું કે કુલદેવી નું તારું ઠેકાણું ની ડોશી ને એક દોહતર પાટું જોડીને મારી લીધું ભાઈ એક સધીનો તાર વખો છે કુળદેવી નો તાર વખો છે વના વગર તારા ઘેર શિકોતર માતા છે
અને એક કદાચ 64-19 ની કલમ વાળી જોગણી ખોળી ન વળું તો મારું નામ દેવું માડી આટલા ડેરા છે તારા કે અરુમા બોય કાકા કુટુંબવાળાએ જમીન પડાવી દીધી અમારી જમીન પર તો નહીં દીધી આપી. લોડર લાઈન પાડી નો કરાતો રાત ખેતર પર નોમ ચડાય 10 નોમ ચડાવી દીધા. બોલો શું કરું? મારા જેવું હરકત કા કરના રાતો રાત દિવસી નું સડાઈ સભા વાળું દાદુ બોલતી ના હે માડી તારા પ્લોટ પડ્યા હતા અને પ્લોટ ની અંદર નોમ એ લોકો ના હતા અને ભાગે પડતા વેચાતા તારા ભાગમાં આયા ને તારા હતા એમાં એને મકાન બનાવી તું તારામાં મકાન બનાવી દેશે પછી તું કે છે જમીન પચાઈ પાડી છે જમીન ગીરવે ચણે આલી વેચી ચણે એને પણ ઇન્ડિયાની બેટી મારી આપી એમના બાપની અને અમારું નામ ચડાવી દેતો. શું બોલી સભા વાળું જગતમાં જેવું છું માડી ભાઈ સર્વે નંબર 2 છે એક નહીં ઓમ 3 પણ ઓમ 2 આ સર્વે નંબર વાળા પેલા માં નામ છે પેલા સર્વે નંબર વાળા આ સર્વે માં નામ છે ભાઈ બસ તારા ભાગની જમીન વેચી નહીં બેટીને પણ 10 નામ ચડાવી. તારા ભાગની વેચી નહીં ખોટો રોમ મત કર. મારું નામ જેવું છે આચુમા આ શું છે પણ 10 નામ ચડી ગયા. સભાવાળો મારો ભગવાન કે છે માડી હાથવાના ઉતારમ પ્રશ્નો નથી ચડ્યો તારે ઉતારમ નહીં કાચી નોટ પાકી નોટ થઈ. ખાલી નોંધ પડી હતી અને ઈ નોંધ તું તારે તો હૃદય થાય પણ કોઈ વકીલ કેસ જોવા છે ને એ બધા જાણતા તો કોઈ વકીલ કેસ જ નહીં કરતા. આમાં મોટું માથું છે ને કલેક્ટર છે ભાઈ. કલેક્ટર મોટું માથું છે મને બધાય નોન જ લાગે છે આમાં જુઓ મોટો થયેલો. સભાવાળું જાદુ કહેતી ના હે માડી નોંધ પડી હતી તાર રસ્તાની અને રસ્તામાંથી પડી પછી જમીન નહીં અને કાચી નોંધમાંથી કરી પાકી અને તો પુરાવા રજૂ કરે તો નોંધ નીકળી જાય અને નોંધ નીકળે એટલે એના ઉપર બોજો પાડ લોન લઈ લે એટલે બીજી વાર નોંધ જ ના પડે ના પડે શું કીધું કુળદેવીનો એક દીવો ચાલુ થયો બે અગરબત્તી મોરલ વાળી ની કરતા દુનિયાનો વખોવન ન મટાડું તો મારું નામ દેવું માડી અટક શું તારી વાઘેલા ગોત્ર હું લાગેલા ચામુંડા તારી ભાગ્યેશ્વર ચાલો બોલો વગાડી દો બરોબર વેળાએનું છે ને ભવાની બત્રીસી માતા બોલતી છે જગતમાં જે બોલતું છે ચિયા ગોમના ચિયા ગોમના ઉદયવાળા કેટલા ઠંડી હોતા છે એટલે ઓખું કુદરતી સેટ નહીં કે છે ઓખું સેટ નહીં કે છે જન્મની ઓખું જ નહીં મંદિરમાં કિકિટ નહીં પેલી વસ્તુ તો ઓખું લાવી ચોથી પાછી ઓખ હોય ને કદાચ દેખતો ન હોય તો કદાચ આશીર્વાદ થી સારું થઈ જાય પણ ઓખ જ માં ના હોય ચોથી લાવી જમીન ભૂમિનો વખો છે હા એ જગ્યાને ખોજ્યા નહીં છે હા સર એનર્જી ને કઈ વે સારી ખરે ગોમ કયો તારો બીજલિયા હા પેલા આપણે મથી રંગ તોરા પડ્યા હતા પેલા બોર ખાવા ગયા હતા પાસેથી ઝૂંપડા હતા એ બરાબર रेडी है मतलब सब ठीक है નામ બોલો हाथ बार करे तो आया था ना મહેન્દ્ર કુંડાલિયા हाँ હવે રેડી है ठीक है सर જમીન ભૂમિનો વખો છે નખોડિયાનું ડેરું છે એનો કરો એટલે મજા હા.
ચલો બે અગરબત્તી કરો ને મા ઉપર ટેક રાખો ચાલો કોણ ઘેર સુનસન નો છો શું થાય છે એને લવેરિયા છો સર બીજું કોઈ નહીં હવે આવશે હે કીધું તો ખરી બે પગાડી સુરવેલ વળગી છે જે કોમની છે સુરવેલ હા શું કોઈ ને કાળો કરવો પડશે બીજું કોઈ નહીં હે हम सेक नहीं आता के सेन नंबर बोलूं पूरो बोले पावर दा पाए नंबर दा बोल મારામાં તો ફોટો હેરતું જ નહીં તને ખબર જ છે અને મન દેખાય એ જ બોલું ભલે ગમે એવું વણાવ્યો જોડેલ છે આ ગામની જેમ પૂછું છું ગામનું નામ બોલી ખાલી બીજું કોઈ પૂછવું નહીં મારે કોઈ હાગું તો કહ્યું પણ એમ બીજું લાજવું છે મગજ ને બીજું બધું રેડી છે કોઈ તકલીફ ના આવી રેડી હાથ પૈનાઈ ગયો દુઃખ મટી જાય રાવળ કોંતીભાઈ ખેમાભાઈ શરિયત 501 રૂપિયા બાબાભાઈ માડકા 501 આથી હશે આથી સેવા વગરની કોણ જેવું છે તને કોઈ ખબર નહીં તો આયા હું ખાવા તમારે શું થાય તમાર ભાભી છે પેલા હગું બીજું તો તોડેલું કોઈ લાયા ચડે ધૂણે છે તમાર ઘેર ધૂણતા હતા કોઈ પૈણાયા પછી ધોવા માંડ્યા દોવા તો જૂઠું શું કરવા બોલા દોત ના પડે પૈણાયા પેલા કોઈ નતું થતું ભાઈ અવાજ નહીં તો તું છે કોણ એટલે પિયર ની ખારાની કે મોહાલ ની પિયર ની તો ચમ ડોહા વાળી લઈને જ જતા આ કેતો છે કે પિયર ની માતા છે रोज कैसे आता है सुनील वड़की से तुम्हारी लई तो खूब વધો છે બસ તો અગરબત્તી ફેરવી કે માં મારી હોય હેડ એટલે બીજી હોય મત હેડ દે એમ તો ચીડ દેવું આવી જાય તમારે છોડી છે તો પાકું હોય ને ઘરની છે કોઈ પાકું તો અહીંયા ઘરની છે ત્રયથી દોશીલા રહી છે બરાબર એ બિહાડેલા છે તો પછી સોડિયું ચડે જ જાય કે વખાલે ના પૂજો ચોથી જાય નખો જો તારે તો વાત છે તો જ વખવાલે ને કદેવ વખવાલે શું કરવાનું સદી છે એના ભીણી મેલડી છે એના ભીણું 84 નું ખાતું છે અને ડુશીના કોવટાના ડેરા છે
એ તો આ મહિને ફોન આવે ચમચમ પડ્યું કગરીને આવી જઈએ સર ચમચમમાં એ ખ્યાલ નહીં પણ મૂળ છે તમારી બે દાણા વધ્યા છે ને જીવે છે દો વખત નહીં હોય ને બે ની વાત છે શું ઝઘડા ભાઈ બોલીએ તો વાતડું કકડે શું કરવા કોક તો કારણે છે ને કણકવાનું વધેલો છે એમ કે ને હું વાંચી એક વાત હા એમ કે હાથવાળી વાત ના વાગે બધા ને હેડ્યા છો તમે હારું તો એની માતા વચ્ચે કેટલા દાડા ઉભી રહે કોઈ આ કેટલા મહિના મટાડીએ વખવા આવ્યા આજથી આ ધોળવાનું માત્રા કાત્રા બધું બંધ થઈ જાય અને હવા મહિનો શાંતિ રહે તો તમારા માતા વાળી લઈ જ આવી હવા મહિનો બિલકુલ કોઈ ના થાય તો હું એમ બોલાવ્યો પાછા તું ઘેર જઈને ચાલુ થઈ જાય કે હું નહીં ઉભી રહેતી તો મેળ આવશે હું એ કહું છું કે ઓળા લેતો તો હવા મહિનો ઉભી ને હું નક્કી કરું માતાજી છે દેવ નો છે તો ઉભું રહેવાનું દુનિયાનો વળગાડે છે તો ઉભું રહે અને વળગાડ તો આટલે આવો ચાલુ થઈ જાય એથી વળો ચાલુ થઈ જાય તો આટલા સુધી આવતો જ નહીં ચાલો પેલા ધોળતી તું પૈણા લાવી તાળી ધૂળે જ છે એમ કે આપણો મૂળ ભસ્મ 4 મહિના 12 મહિના બટ્યો એમ કોઈ નહીં કે 15 વર્ષ ઉભી રહી ચક લગ્ન કરીને આ દાડાનું છે આજનું નહીં આવા મહિના તો ઉભી રહે માતા હોય તો અને આવા મહિને બે ધડીને ભેળા કરીને તારું જે છે નક્કી કરી લે હવે ઉભી રહે કોઈ આડું થતું નહીં તો તું મોરાલની સદી મેળવી કે તે ઉભી રહે અંધઈ જાય તો એની માતા હોય ઓન પીએની ઉપર નહીં જાણ કરી આ બંધ ત્યાં બે અગરબત્તી લઈને શોટ નાખ્યો કે શિયન મુવાના કીધે હવા મહિને ઉભી રે પસમું પૂછે તો બે ધડી થાલું ભેળા જેમ હોય છે લઈ જાઉં